નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે ધોરણ 8 જેમાં ગયા લેક્ચરની અંદર આપણે ગુજરાતની જે સામાન્ય ભૂગોળ છે એમના વિશે આપણે વાત કરતા હતા. તો ગુજરાતની જે સામાન્ય ભૂગોળ છે એમાં શરૂઆત આપણે કરી હતી ગુજરાતના જિલ્લાઓથી. ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે અને એને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક. આઈ થિંક તમને બધાને ખૂબ ગમ્યો હશે લેક્ચર અને મજા આવી હશે. હવે આજે આપણે નવો એક ટોપિક એમાં જોવાનો છે. ગુજરાતની સામાન્ય ભૂગોળ જોઈએ છીએ અને આ વચમાં શીખવા માટેનો આપણો હેતુ એ છે કે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ 9 ચેપ્ટર છે, એમાંથી 7 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, 2 ચેપ્ટર ફક્ત બાકી છે કે આસાનીથી આપણે સિલેબસ છે આપણો પૂરો કરી શકીશું. તો ત્યાં સુધીમાં વિશેષ માહિતી મેળવીએ આપણે. તો વિશેષ માહિતી મળી શકે, તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એના માટે પણ તમને ઉપયોગી થાય, એના માટેથી આપણે આ લેક્ચર રાખ્યા છે. હવે આજે આપણે જોવાનું છે ગુજરાતનું નદીતંત્ર. ગયા લેક્ચરમાં આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે વાત કરી હતી. આજે ગુજરાતનું નદીતંત્ર એ જોશું. એ પહેલા ગુજરાત રાજ્ય છે કયા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલ છે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ગુજરાત રાજ્ય છે 24.42 અંશ ઉત્તર અક્ષાંશથી 20.06 અંશ ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલ છે અને 68.10 અંશ પૂર્વ રેખાંશથી 74.28 અંશ પૂર્વ રેખાંશની વચ્ચે આપણું ગુજરાત રાજ્ય આવેલું છે. બરાબર. આજે તમને આંકડા આપેલા છે એમાં તમે જેટલી રેફરન્સ બુક યુઝ કરશો એ બધામાં ક્યાંક ને ક્યાંક પોઈન્ટમાં ડિફરન્સ હશે. હર હંમેશને માટે આપણે જે પાઠ્યપુસ્તકમાં જે આપણને આંકડા આપેલા હશે એને જ ફોલો કરીશું. બરાબર. એટલે રેફરન્સ બુકની અંદર ક્યાંક ને ક્યાંક આપણને ડિફરન્સ જોવા મળતો હોય છે, પણ પોઈન્ટ પછીના જે આંકડા છે એની અંદર ક્યારેક અલગ અંક હોય તો મેટર જોઈએ એટલું પેલું ના થાય, એ આન્સર તમારો સાચો પડતો હોય છે. આગળના જે 2 અંક છે જેમ કે 24, 20, 68, 74 એ ખાસ તમારે યાદ રાખવાના છે. પોઈન્ટ પછીના 2 આંકડા જે હોય છે એની અંદર ડિફરન્સ આપણને જોવા મળતો હોય છે. બરાબર. એ જે તમે રેફરન્સ બુકનો યુઝ કરો છો એ પ્રમાણેમાં ચેન્જીસ હોય છે. આજે આપણે જોઈએ ગુજરાતનું નદીતંત્ર. તો ગુજરાતનું જે નદીતંત્ર, તો ગુજરાતની અંદર કેટલી નદીઓ આવેલી છે આપણને એ ખ્યાલ હોવો જોઈએ. આપણે તો સૌરાષ્ટ્રમાં રહીએ છીએ તો આપણને 2-4 નદીઓ વિશેની ખબર હશે. બરાબર. પરંતુ આખા ગુજરાત રાજ્યમાં કુલ કેટલી નદીઓ છે? તો આખા ગુજરાત રાજ્યની અંદર નાની મોટી થઈ અને 185 નદીઓ છે. ગુજરાતમાં કુલ નાની મોટી નદીઓ મળીને 185 નદીઓ આવેલી છે, જેમાંથી સૌથી વધારે નદીઓ કચ્છની અંદર આવેલી છે. સૌથી વધારે નદી કચ્છમાં આવેલી છે જે 97 નદી છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સૌરાષ્ટ્રની અંદર કેટલી નદીઓ છે. સૌરાષ્ટ્રમાં 71 નદીઓ આવેલી છે અને ત્યાર પછી આપણે જોઈએ તળ ગુજરાતમાં 17 નદી આવેલી છે. આમ કુલ 185 નદીઓ આખા ગુજરાતની અંદર છે, નાની મોટી બધી નદીઓ થઈને. એમાંથી ઘણી નદીઓ છે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે અને ઘણી નદી એવી છે કે જે ચોમાસાની ઋતુ દરમિયાન વધીને શિયાળાની ઋતુ સુધી એનું વહેણ ચાલુ હોય છે, પછી એ સુકાઈ જાય છે. ઘણી નદી એવી છે કે જે સમુદ્રને મળે છે અને ઘણી નદીઓ એવી છે કે જે વચ્ચે જ ક્યાંક જમીનમાં સમાઈ જાય છે. તો આ જે નદીઓ છે વચ્ચે જમીનમાં ક્યાંક સમાઈ જતી હોય તો એ નદીઓને અંતઃસ્થ નદી અથવા તો કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. લગભગ નદીઓ છે એમનું વહેણ છેલ્લે સમુદ્રમાં મળી જતું હોય છે, પરંતુ ઘણી નદીઓ એવી છે કે જેનું વહેણ છે સમુદ્રમાં ન મળતા વચમાં ક્યાંક રસ્તામાં જ જમીનમાં છે સમાઈ જતું હોય છે. બરાબર. તો જે નદીઓનું વહેણ છે જમીનમાં સમાઈ જતું હોય તો એવી નદીઓને અંતઃસ્થ નદી અથવા તો કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ગુજરાતનું નદીતંત્ર છે એ 3 વિભાગમાં વિભાજિત થયેલું છે. તળ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર. બરાબર. જે અહીંયા આપણે લખેલું છે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો 3 વિભાગમાં વિભાજિત થયેલું છે.
તળ ગુજરાતની અંદર પણ ફરી પાછા વિભાગ આપણે પાડી શકીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. બરાબર. હવે આપણે આજે 185 નદીઓ છે, એમાંથી મુખ્ય 17 નદીઓ છે ગુજરાત રાજ્યમાં. કેટલી નદીઓ છે? મુખ્ય 17 નદીઓ છે. આ 17 નદીઓને આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો 17 નદીઓ છે એ કયા જિલ્લામાં આવેલી છે, એમનું વહેણ છે, ક્યાંથી નીકળે છે, આ બધી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો ત્યારે ફક્ત તમને એવું જ ના પૂછે કે ચાલો કે આ કોઈ પણ એક નદી વિશે કે આ નદીનું નામ શું છે, એવા કોઈ સવાલ ન આવે કે આ નદી છે ક્યાંથી નીકળે છે, એવો કોઈ સવાલ ન આવે. પરંતુ એ નદીની લંબાઈ કેટલી છે, એ નદીની પહોળાઈ કેટલી છે, નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે, એ નદી છે કયા રાજ્યમાંથી નીકળે છે, ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે, ગુજરાતમાં જે જગ્યાએથી એ નદી પ્રવેશ કરતી હોય તો ત્યાં એમનું નામ શું છે, એ સ્થળનું નામ શું છે, રસ્તામાં એ કેટલી નદીઓને મળે છે, આવી બધી ડિટેલ છે આપણી પાસે હોવી જરૂરી છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું ડીપમાં જ છે પૂછાતું હોય છે. પરંતુ એ બધું યાદ રાખતા પહેલા, એ બધી વિગતો જોતા પહેલા આપણી પાસે નદીઓના નામ યાદ રાખવા એ ખૂબ અગત્યની વસ્તુ છે. જો તમને નદીના નામ યાદ હશે તો પછી તમે એની ડીપમાં માહિતી યાદ રાખી શકીશો. પરંતુ તમને નદીના નામ જ યાદ નહીં હોય તો આપણે ડીપમાં એમના વિશેની માહિતી છે યાદ રાખી શકીશું નહીં. તો જેમ આપણે ગયા લેક્ચરમાં ગુજરાતનો નકશો બનાવ્યો હતો, એવી જ રીતે આજે પણ આપણે ગુજરાત રાજ્યનો નકશો બનાવીશું અને એની અંદર કઈ નદી છે એ કઈ જગ્યાએથી નીકળે છે એ આપણે જોશું. અને એ મુખ્ય 17 નદીઓની જ વાત કરશું આપણે. અને એ 17 નદીઓના નામ કેવી રીતે યાદ રાખવા એની ટ્રીક છે જોશું. બરાબર. પછી સમય વધશે તો આપણે એ નદીઓ વિશે ડીપમાં માહિતી જોશું, નહીતર પછી નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. આપણો આ કાલ્પનિક નકશો છે, ફક્ત આપણે યાદ રાખી શકીએ એના માટેથી. એટલે કાલ્પનિક નકશો હોય એટલે એની અંદર ફક્ત આપણે કઈ એનું જે કેન્દ્ર છે એ જ યાદ રાખવાનું હોય છે, પર્ટિક્યુલર નકશો નથી. બરાબર. હવે ગુજરાતની મુખ્ય 17 નદીઓ, એમાં સૌપ્રથમ આપણે જોઈએ ઉત્તર ગુજરાતમાં મુખ્ય 3 નદીઓ છે. ઉત્તર ગુજરાતની મુખ્ય 3 નદીઓ કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ 3 નદીઓ મુખ્ય નદીઓ છે. બનાસ નદી બનાસકાંઠા જિલ્લામાંથી નીકળે છે, પછી સરસ્વતી નદી અને પછી આવે છે રૂપેણ નદી. હવે આ 3 નદીઓને યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? તો પહેલા તો ઉત્તર ગુજરાતની આ 3 નદીઓ છે. બરાબર. યાદ રાખવા માટે પહેલો અક્ષર લઈ લઈએ તો શું થશે? બસરૂ. એટલે કે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી. આ 3 નદીઓ છે એ કુંવારિકા નદીઓ છે, એટલે કે અંતઃસ્થ નદીઓ છે. બરાબર. શા માટે આ 3 નદીઓ છે અંતઃસ્થ નદી અથવા તો કુંવારિકા નદી છે? તો હમણાં જ આપણે આગળ વાત કરી કે જે નદીઓનું વહેણ છે રસ્તામાં જ ક્યાંક જમીનમાં સમાઈ જતું હોય તો એવી નદીઓને કુંવારિકા અથવા તો અંતઃસ્થ નદીઓ કહેવાય છે. તો આ 3 નદીઓનું વહેણ છે એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. કચ્છનું રણ એટલે કે આપણે જે આ કચ્છ જિલ્લો છે એનો જે રણ વિસ્તાર છે, તો એ રણ વિસ્તારને આખા કચ્છના રણ તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ એમાં પણ નાનું રણ અને મોટું રણ એમ 2 વિભાગ પાડેલા છે. તો આ 3 જે નદીઓ છે એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બરાબર. તો ઉત્તર ગુજરાતની મુખ્ય 3 નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ. ત્યાર પછી આપણે જોઈએ મધ્ય ગુજરાતની નદીઓ. મધ્ય ગુજરાતની નદીઓ કઈ કઈ છે?
સાબરમતી, હાથમતી, વાત્રક અને સેઢી. આ 4 નદીઓ છે, મુખ્ય નદીઓ છે મધ્ય ગુજરાતની. સાબરમતી, હાથમતી, વાત્રક અને સેઢી. આ 4 મુખ્ય નદીઓ છે. હવે આ 4 નદીઓને યાદ રાખવા માટે પહેલો અક્ષર લઈ લ્યો તો સૂત્ર બનશે સાહાવાસે. સાહાવાસે. સાબરમતી, હાથમતી, વાત્રક અને સેઢી. આ 4 મુખ્ય નદીઓ છે. પછી આપણે જોઈએ દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતની અંદર કઈ નદીઓ છે તો એનું પહેલા આપણે સૂત્ર લખી લઈએ. મઢાન, તાપુ, ઓપા. કારણ કે વધારે નદી છે. મઢાન, તાપુ, ઓપા. મ ઉપરથી આવશે મહી નદી, ઢા ઉપરથી આવશે ઢાઢર, ન ઉપરથી નર્મદા, તા ઉપરથી તાપી, પુ ઉપરથી પૂર્ણા, પછી ઓ ઉપરથી ઔરંગા અને પા ઉપરથી પાર. આ જે પાર નદી છે એ દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી છે. તો અહીંયા થઈ ગઈ દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓ મહી, ઢાઢર, નર્મદા, તાપી, પૂર્ણા, ઔરંગા અને પાર. એનું સૂત્ર થશે મઢાન, તાપુ, ઓપા. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો. 3 સૂત્ર આજે પણ આપણે જોયા. બનાસ, સરસ્વતી, નિરૂપેણ એમના માટે બસરુ, સાબરમતી, હાથમતી, વાત્રક અને સેઢી માટે સાહાવાસે અને મઢાન, તાપુ, ઓપા એટલે કે મહી, ઢાઢર, નર્મદા, તાપી, પૂર્ણા, ઔરંગા અને પાર. હવે રહી આપણે સૌરાષ્ટ્રની નદીઓ. સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 નદીઓ છે. ભાદર, શેત્રુંજી અને ઘેલો. તો આ 3 નદીઓને નામ આપવું હોય શોર્ટમાં તો આપણે આપી શકીએ ભાસે, ઘેલો. ભાસે, ઘેલો. તો અહીંયા આપણી પાસે આજે 4 સૂત્ર મળ્યા. પહેલું બસરુ, સાહાવાસે, મઢાન, તાપુ, ઓપા અને ભાસે, ઘેલો. તો આ રીતે હવે તમે ગણતરી કરી શકો. મુખ્ય 17 નદી થઈ હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આ છે ગુજરાત રાજ્યની મુખ્ય 17 નદીઓને યાદ રાખવાની ટ્રીક. બરાબર? તો હવે પછી આપણે આ બધી નદીઓ છે એમના વિશેની ડીપમાં માહિતી જોવી હોય તો શું કરવું પડે? તો હવે પછી આપણે જોશું આ બધી નદીઓ વિશેની ડીપમાં માહિતી કે કઈ નદી છે કઈ જગ્યાએથી નીકળે છે, ગુજરાત રાજ્યમાં એમની લંબાઈ કેટલી છે. બરાબર? તો ચાલો હવે આપણે નેક્સ્ટ એ જોઈએ નદીઓ વિશેની ડીપમાં માહિતી. હવે આપણે જે નદીઓ જોઈ એના વિશે ડીપમાં માહિતી જોઈએ. સૌપ્રથમ આપણે બનાસ નદી વિશે માહિતી મેળવીશું. તો બનાસ નદી જે છે જે રાજસ્થાનની સરહદ પર આવેલી છે એમ પણ કહી શકીએ. બરાબર? કારણ કે બનાસકાંઠા જિલ્લો એટલે આપણે ગયા લેક્ચરમાં જે બધા જિલ્લાઓ જોયું હતું કે કયા જિલ્લાઓ છે કયા રાજ્યની સરહદ ધરાવે છે, તો બનાસકાંઠા જિલ્લો છે તો આપણે રાજસ્થાન રાજ્યની બોર્ડર છે ત્યાંથી આપણે લાગુ પડી જાય તો રાજસ્થાન સરહદ પર આવેલી છે એમ પણ આપણે કહી શકીએ. હવે બનાસ જે નદી છે એનું બીજું નામ છે પરણાશા એટલે કે પ્રાચીન નામ. કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે, તો બનાસ નદીનું પ્રાચીન નામ પરણાશા નદી છે. એનું ઉદ્ગમ સ્થાન અરવલ્લીની પર્વતમાળા જે રાજસ્થાનનો સિરોહી જિલ્લો છે. સિરોહી જિલ્લાની અંદર સિરણવાનો ડુંગર આવેલો છે. રાજસ્થાન રાજ્યમાં સિરોહી જિલ્લો અને સિરોહી જિલ્લામાં સિરણવાનો ડુંગર આવેલો છે. જેમ આપણે જૂનાગઢમાં ગિરનાર પર્વત છે, જૂનાગઢ જિલ્લામાં, એવી રીતે રાજસ્થાન રાજ્યમાં સિરોહી જિલ્લો છે અને એ સિરોહી જિલ્લામાં સિરણવાનો ડુંગર આવેલો છે. એ સિરણવાના ડુંગરમાંથી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે. હવે ગુજરાત રાજ્યમાં બનાસ નદીની લંબાઈ કેટલી છે?
તો ગુજરાત રાજ્યમાં બનાસ નદીની લંબાઈ 270 કિલોમીટર છે. એટલે કે ગુજરાત રાજ્યમાં કેટલા કિલોમીટર સુધી બનાસ નદી વહે છે? તો કે 270 કિલોમીટર સુધી બનાસ નદી વહે છે. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે એમ પ્રશ્ન પૂછાય તો બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે. હવે જો કોઈ પણ નદી છે એનું ઉદ્ગમ સ્થાન અને પછી એ નદી છે ધીમે ધીમે છે જેમ જેમ આગળ વધતી જાય એમાં ઘણી બધી નદીઓ છે મળતી હોય છે. તો અહીંયા બનાસ નદીને જે નદીઓ મળે છે એ નદીનું નામ છે બાલારામ અને સીપુ નદી. તો આ જે નદીઓ મળે છે એ નદીઓને સહાયક નદી કહેવાય છે. શું કહેવાય છે? સહાયક નદી. તો પ્રશ્ન હવે એવો પૂછાય કે બનાસ નદીને આગળ વધતા કઈ સહાયક નદીઓ મળે છે? તો આવશે બાલારામ અને સીપુ નામની જે નદી છે એમની સહાયક નદી છે. હવે નદી છે જેમ જેમ આગળ વધે છે એમ એના ફાટા પણ પડતા જતા હોય. તો બનાસ નદીનો ફાટો છે એ કઈ જગ્યાએ ફેલાયેલો છે? તો કે બનાસ નદીનો ફાટો વારાહી અને સાંતલપુર, એના બે ફાટા પડે છે, એક વારાહીમાં અને એક સાંતલપુરમાં. બરાબર? તો આ થઈ આપણે બનાસ નદી વિશેની વાત. હવે પછી આપણે જોઈએ સરસ્વતી નદી વિશે. સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે દાંતા તાલુકો. દાંતા તાલુકામાં ચોરીનો ડુંગર આવેલો છે. એ ચોરીના ડુંગરમાંથી નીકળે છે અને આ નદી આગળ વધતા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બરાબર? બનાસ નદી છે એ પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. સરસ્વતી નદી છે એ પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. અને હજી ત્રીજી નદી છે રૂપેણ નદી, જે ટુંગા પર્વતમાંથી નીકળે છે અને મહેસાણા અને પાટણ જિલ્લામાંથી વહીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આપણે નકશામાં જોયું હતું, એનો ફાટો આ રીતે બતાવ્યો હતો મેં ક્રોસમાં. એટલે કે આ ત્રણ નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો આ નદીઓ જુઓ દરિયાને ક્યાંય મળતી નથી. ક્યાં સમાવેશ થાય છે? તો કે કચ્છના નાના રણમાં. તો એટલા માટે આ ત્રણ નદીઓને અંતઃસ્થ અથવા તો કુવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ સાબરમતી નદી. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો સાબરમતી નદી છે રાજસ્થાન રાજ્યમાં જે અરવલ્લીની પર્વતમાળા છે. જો અરવલ્લીની પર્વતમાળા છે એ ખૂબ જ લાંબી છે, એટલે રાજસ્થાન રાજ્યમાં પણ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. એ પર્વતમાળામાં ઢેબર નામનું સરોવર આવેલું છે. એ ઢેબર નામના સરોવર પાસેથી સાબરમતી નદી નીકળે છે. હવે સાબરમતી નદીની ગુજરાતમાં લંબાઈ 321 કિલોમીટર છે અને એટલે જ સાબરમતી નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. હવે પ્રશ્ન આ વારંવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી આવશે સાબરમતી નદી, જેમની લંબાઈ કેટલી છે? 321 કિલોમીટર. સાબરમતી નદી પર બે બંધ બાંધવામાં આવ્યા છે. એક મહેસાણામાં ધરોઈ બંધ અને અમદાવાદમાં વાસણા બેરેજ. આ પણ યાદ રાખવા જેવું છે. સાબરમતી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? એક બંધ છે મહેસાણામાં, જેનું નામ આપેલું છે ધરોઈ બંધ, અને બીજો બંધ છે અમદાવાદમાં વાસણા બેરેજ તરીકે ઓળખાય છે. સાબરમતી નદીના કિનારે કયા સ્થળ આવેલા છે અથવા તો કયા શહેર આવેલા છે? તો સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ. આ સાબરમતી નદીના કિનારે વસેલા શહેર છે. સાબરમતી નદી છે એ જ્યારે અહીંથી એનો ઉદ્ભવ થાય છે અરવલ્લીની પર્વતમાળામાંથી, ત્યાં જ એનું નામ સાબરમતી નદી નથી, પરંતુ ત્યારે એનું નામ ફક્ત સાબર નદી હતું. હવે આ નદીનું નામ સાબરમતી નદી કેમ પડે છે? તો પ્રાંતિજ પાસે સાબર નદીને હાથમતી નદી મળે છે. આપણે હમણાં આગળ જોયું હતું સાબરમતી નદી, હાથમતી નદી, વાત્રક નદી અને શેઢી નદી. આનું આપણે એક સૂત્ર બનાવેલું સાહા વાસે. તો સાબરમતી નદી ને હાથમતી નદી. તો સાબરમતી નદી છે જ્યારે એનો ઉદ્ભવ થાય છે ત્યાંથી સાબરમતી નામ નથી, પરંતુ ત્યાં એમનું નામ સાબર નદી હતું. હવે આ સાબર નદીને પ્રાંતિજ પાસે એનો જે વહેણ છે એ પ્રાંતિજ પાસે જ્યારે પહોંચે છે ત્યાં એમને હાથમતી નદી મળે છે
અને ત્યાંથી આ નદીનું નામ છે બદલે છે અને એ નદીને ત્યાંથી સાબરમતી નદી તરીકે ઓળખાય છે. બરાબર. સાબરમતી નદી તરીકે એમને ઓળખવામાં આવે છે. ત્યાર પછી હોઠા પાસે 7 નદીઓનો સંગમ થાય છે. એ 7 નદીઓ કઈ કઈ છે? સાબરમતી, હાથમતી, વાત્રક, સેઢી, ખારી, માજમ અને મેસૂર. હોઠા પાસે આ 7 નદીનો સંગમ સ્થાન છે અને હોઠા છે સારું એવું સ્થળ છે અને ત્યાં મેળો પણ ભરાય છે જે હોઠાના મેળા તરીકે પ્રચલિત છે અને આ મેળો છે ખૂબ જ પ્રખ્યાત મેળો છે. હવે સાબરમતી નદી છે એનો અંત ક્યાં થાય છે? તો સાબરમતી નદીનો અંત ખંભાતના અખાતમાં થાય છે. હવે જો જ્યારે પણ આ નદીઓ છે એ સમુદ્રને મળતી હોય ત્યાં એ અનેક ફાટામાં વિભાજિત થઈ જાય છે. જ્યારે એ ઉપરથી એનું ઉદ્ગમ સ્થાન હોય ત્યાંથી રસ્તામાંથી એને કોઈ એકાદ બે નદીઓ મળી જતી હોય, પછી દરિયામાં જ્યારે એ મળવાની હોય ત્યારે અનેક ફાટામાં વિભાજિત થઈ જાય છે. આ રીતે બરાબર ઘણા બધા ફાટાઓમાં વિભાજિત થઈ જાય છે. તો અહીંયા સાબરમતી નદી છે જ્યારે અહીંયા ખંભાતના અખાતને મળવાની હોય છે ત્યારે એ જે ફાટાઓમાં વિભાજિત થાય છે તો એ ફાટા છે કેટલા કિલોમીટર સુધી પથરાયેલા છે? તો કે 7 કિલોમીટર સુધી, 7 કિમી સુધી પથરાયેલા છે. તો આ 7 કિલોમીટર નો જે અંતર છે એને શું કહેવાય છે? મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. જ્યાં સમુદ્રને મળવાની હોય ત્યાં નદીઓ છે અનેક ફાટામાં વિભાજિત થઈ જાય છે અને એનું વહેણ છે એકદમ ધીમું પડી જાય છે અને ત્યાં મેદાની પ્રદેશની રચના થતી હોય છે. તો આ મેદાની પ્રદેશને મુખ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મુખ ત્રિકોણ છે ખંભાતના અખાત પાસે, એ મુખ ત્રિકોણને કોપાલીની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય એવો છે કે સાબરમતી નદી ખંભાતના અખાતને જ્યારે મળે છે ત્યારે જે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે એ કેટલા કિલોમીટર પહોળું મુખ ત્રિકોણ છે? તો શું આવશે? 7 કિલોમીટર પહોળું મુખ ત્રિકોણ છે. હવે આ મુખ ત્રિકોણને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ મુખ ત્રિકોણ પ્રદેશને કોપાલીની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે 4 નદીઓ વિશેની ડીપમાં માહિતી જોઈ: બનાસ, સરસ્વતી, રૂપેણ અને સાબરમતી. બરાબર. હવે પછી આપણે લેક્ચરમાં જોશું હાથમતી, વાત્રક, સેઢી, પછી નર્મદા, તાપી, ઔરંગા પાર વગેરે નદીઓ વિશેની આપણે માહિતી છે મેળવીશું. આટલી વસ્તુ છે ખાસ યાદ રાખવા જેવી છે અને ખાસ કરીને આ જે નદીઓ છે એમનું ઉદ્ગમ સ્થાન કેટલું કયું છે અને ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે આ ખાસ યાદ રાખવા જેવું છે. બરાબર. તો આ બધી માહિતી તમે યાદ રાખશો એવી અપેક્ષા. બરાબર. આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. બાકીની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં જોશું અને આમાં કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો.